નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે છીએ કે જેણે નાળિયેરીના વાવેતર કર્યા પછી ઘનજીવામૃતના ડોઝ આપેલા હતા અને એ નાળિયેરી આજે તમને લાગતી હશે 2 વર્ષની, પણ એ છે 1 વર્ષની. તો આપણે ખેડૂત વિશે જાણીએ કે કેવા એને પરિણામ મળ્યા છે. આપણે કેવા પરિણામ મળ્યા છે ઘનજીવામૃતથી? પરિણામ સારા છે. જે નારેડીની નરવાઈ હતી એ બહુ સારી છે. પછી જે પોટી રોગ આવતો એ અટાણે હાવ ઓછો છે. પછી એમાં જે પંતા સુકાઈ જતા હતા એ પંતા અટાણે લીલાછમ જેવા છે. અને ઘનજીવામૃતનું કામ સારું છે. એટલે ગૌયોગ કેન્દ્રનું માંથી ઘનજીવામૃત લીધું તો અમે ની અટાણે નારેડીની તમે વરદીની છે જોઈ શકો છો. દરેક નારિયેળી તમે બતાવો. આ એક નહીં પણ દરેક નારિયેળીમાં શ્રેષ્ઠ રિઝલ્ટ છે. તમે ક્યારે નાખ્યા હતા? અમે 6 મહિનાની થઈ ત્યારે 1 ડોઝ નાખ્યો હતો અને પાછો 6 મહિના છે એટલે બીજો ડોઝ નાખ્યો હતો. આ જે નારિયેળી તમે જોઈ રહ્યા છો એ 1 વર્ષની છે. 1 વર્ષની દરમિયાન એને 2 ડોઝ આપ્યા હતા. તો તમે દર 21 દિવસે જો ઘનજીવામૃત વાપરો તો આનાથી એ શ્રેષ્ઠ રિઝલ્ટ મળે જ છે. આપનું નામ અને ગામ? મારું નામ છે જસુ રાજસીભાઈ વાઢેર. મારું ગામ ભાલપરા, તાલુકો વેરાવળ. જય ગૌ માતા.